નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જનરલ નોલેજના ડેલી 25 પ્રશ્નોનો વિડીયો આપણે બનાવી છે। તેમાં આજે આપણે ભાગ નંબર 10 જોવાનો છે। તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો ચાલુ કરીએ। તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો। તો સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ એટલે કે સોલંકી વંશના સ્થાપક કોણ હતા? તો સોલંકી વંશના સ્થાપક હતા મૂળરાજ સોલંકી। તો મૂળરાજ સોલંકીએ તેમના પોતાના મામાની હત્યા કરીને સોલંકી વંશની સ્થાપના કરી હતી। તો મૂળરાજ સોલંકીના મામાનું નામ શું હતું? તો કે સામંતસિંહ ચાવડા। તો સામંતસિંહ ચાવડા જે હતા તે પહેલાં ચાવડા વંશ હતો। તે ચાવડા વંશનો અંતિમ શાસક જે હતો સામંતસિંહ, તો સામંતસિંહનો ભાણો હતો આ મૂળરાજ સોલંકી, અને તેમને સામંતસિંહની હત્યા કરીને સોલંકી વંશની સ્થાપના કરી હતી। ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ કે મૂછાળી માના નામે ઓળખાતા ગુજરાતી બાળ સાહિત્યકારનું નામ જણાવો। તો મૂછાળી મા તરીકે જેનું ઉપનામ મૂછાળી મા છે, જેનું તખલ્લુસ મૂછાળી મા છે, તેવા ગુજરાતી બાળ સાહિત્યકાર કોણ છે? તો તેમનું નામ છે ગીજુભાઈ બધેકા। તો ગીજુભાઈ બધેકાનું તખલ્લુસ છે મૂછાળી મા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે? તો અમદાવાદના રત્ન તરીકે ઓળખાતું હોય તેવું સ્થાપત્યનું નામ છે રાણી સિપ્રીની મસ્જિદ। તો રાણી સિપ્રીની મસ્જિદ જે છે તે અમદાવાદનું રત્ન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જેવા જાણીતા ગીતના રચયિતા કોણ છે? તો પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા એ જે ગીત છે તેના રચયિતા કોણ છે? તો તેમનું નામ છે હરીન્દ્ર દવે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે? તો કે જે પશ્ચિમ ગુજરાત જે છે એટલે કે આપણે જે કચ્છ અને સૌરાષ્ટ્રનો વિસ્તાર, તેમાંથી સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે? તો તે સમય છે પ્રી ક્રેમ્બ્રિયન સમયના। તો પ્રી ક્રેમ્બ્રિયન સમયના જે પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો મળી આવે છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? તો જે સાબરમતી નદીના કાંઠે એક મહાન ભારતીય ઋષિ છે તેમને અસ્થિનો ત્યાગ કર્યો હતો, તો તે મહાન ઋષિનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ઋષિ દધીચી। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતની કઈ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહ સ્થાન બનાવવામાં આવ્યું છે? તો કે ગુજરાતમાં એક એવી હોટલ છે કે જેની અંદર પિત્તળના વાસણોનું સંગ્રહ સ્થાન બનાવવામાં આવ્યું છે, તો તે હોટલનું નામ શું છે? તો તે હોટલનું નામ છે વિશાલા। તો તે હોટલ કઈ છે? તો હોટલનું નામ છે વિશાલા હોટેલ। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે જે વિશાલા હોટેલ છે તે અમદાવાદ ખાતે આવેલી છે, તે પણ મિત્રો યાદ રાખજો કે વિશાલા હોટેલ ક્યાં આવેલી છે? તો કે અમદાવાદ। ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ? તો સૌ પ્રથમ ગુજરાતી શાળા કઈ જગ્યાએ અને કયા સમયમાં એટલે કે ક્યારે શરૂ થઈ? તો તેમાં જવાબ આવશે પ્રથમ ગુજરાતી શાળા સુરત ખાતે, અને 1836માં પ્રથમ ગુજરાતી શાળા શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અડાલજની વાવની લંબાઈ કેટલી છે? તો અડાલજ વાવની લંબાઈ કેટલી છે? તો તેમાં જવાબ આવશે 84 મીટર। તો અડાલજની વાવ જે ગાંધીનગર ખાતે આવેલી છે તેની લંબાઈ છે 84 મીટર। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ખંડકાવ્યનું સર્જન સૌ પ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? એટલે કે ખંડકાવ્યનું સર્જન એટલે કે ખંડકાવ્યના પિતા કોને ઓળખવામાં આવે છે કે જેમને ખંડકાવ્યનું સર્જન કરેલું છે? તો તેમનું નામ છે કવિ કાંત। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે આત્મ ઓઢે અને ગગન પછેડીના દિગ્દર્શક કોણ હતા? તો આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શકનું નામ છે કાંતિ મળિયા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? એટલે કે જે બાજરીનું વાવેતર અને ઉત્પાદન બંનેમાં કયા જગ્યાએ સૌથી વધારે એટલે કે કયા જિલ્લામાં સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન થાય છે? તો તેમાં જવાબ આવશે બનાસકાંઠા। તો બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું સૌથી વધારે વાવેતર અને સૌથી વધારે ઉત્પાદન થાય છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? તો કે જે લોથલ જે છે જે ગુજરાતનું સૌથી પ્રાચીન સ્થળ છે તેનો વિનાશ જે એક
દરિયાના ભરતીના પૂરના કારણે થયેલો હોવાનું માનવામાં આવે છે, કે જે પૂરના હિસાબે તે તણાઈ ગયેલું જે નગર છે એવું માનવામાં આવે છે. તે કયા ભયાનક પૂર એટલે કે કઈ સાલમાં તે ભયાનક પૂર આવ્યો હોવાનું મનાય છે? તો તેમાં જવાબ આવશે ઈસવીસન પૂર્વે 1900માં. તો ઈસવીસન પૂર્વે 1900માં જે ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયા હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસીઓ રહે છે તેમાં સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? તો તેમાં જવાબ આવશે જુગતરામ દવે. તો જુગતરામ દવે સૌપ્રથમ તે ગાંધીવાદી હતા અને જુગતરામ દવે એવા કામ કરેલા છે કે જે દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસીઓ જે વસે છે તેમના માટે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લાવવા માટે એક બહુમૂલ્ય તેમનો ફાળો રહેલો છે, તેમને આગળ લાવવા માટે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી 2 વિશિષ્ટ ભેટ જણાવો. તો કે હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને કઈ 2 વિશિષ્ટ ભેટ આપેલી છે? તો તે 2 ભેટનું નામ છે નગર આયોજન અને ગટર વ્યવસ્થા. તો જે હડપ્પીય સંસ્કૃતિના જે પણ નગરો છે તેની અંદર એક નગર આયોજન એક સુંદર હતું અને ગટર વ્યવસ્થા પણ એવી સુંદર હતી, અતિ સુંદર હતી, જે અત્યારે આધુનિક યુગમાં પણ નથી જોવા મળતી. એવી સુંદર ગટર વ્યવસ્થા અને નગર આયોજન એકદમ પરફેક્ટ કરવામાં આવ્યું હતું, જે એક વિશેષ ભેટ આપે છે આપણને હડપ્પીય સંસ્કૃતિ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે અડાલજનું પ્રાચીન નામ શું છે? તો અડાલજનું પ્રાચીન નામ શું છે? તો તેમાં જવાબ આવશે ગઢ પાટણ. તો મિત્રો આ આપણા ગુજરાતમાં 3 પાટણ આવેલા છે. એક છે પ્રભાસ પાટણ, એક છે આપણે ઉત્તર ગુજરાતમાં આવેલું તે પાટણ જિલ્લો, અને ત્રીજું છે અડાલજનું જે પ્રાચીન નામ છે ગઢ પાટણ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર જો આપણે કે કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિંગ માટે જાણીતું છે? તો કચ્છનું જે એક સ્થળ છે જે બ્લોક પ્રિન્ટિંગ માટે જાણીતું છે, તો તે સ્થળનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ધામણકા. તો ધામણકા તે ક્યાં આવેલું છે? તો કે તે આવેલું છે કચ્છમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે માં ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે? એટલે કે જેમાં ખોડિયાર જે છે તેના નામ પરથી એક નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે, તો તે કયો છે? તો તેમાં જવાબ આવશે શેત્રુંજી બંધ. તો શેત્રુંજી ઉપર એક માં ખોડિયારના નામ પરથી બંધ બાંધવામાં આવેલો છે અને તે આવેલો છે ભાવનગરમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? તો સૈનિક શાળા સૌપ્રથમ ક્યાં આવેલી છે? તો કે જામનગરમાં, પણ પ્રોપર જામનગરની નજીક આવેલી છે, તો તે કઈ જગ્યાએ આવેલી છે? તો તેમાં જવાબ આવશે બાલાછડી. તો બાલાછડી ખાતે સૈનિક શાળા આવેલી છે અને બાલાછડી આવેલી છે જામનગરમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભરવાડ સ્ત્રી પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે કયું નૃત્ય? એટલે કે ભરવાડની જે સ્ત્રી અને પુરુષો છે તે ઢોલના તાલે સામસામે એકબીજા સામસામે ઉભા રહીને ઠેકડા મારે છે, તો તે કયા નૃત્ય તરીકે તેને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે હુડા રાસ તરીકે. એટલે કે હુડા જે નૃત્ય છે તેને હુડા રાસ પણ કહેવામાં આવે છે. જે હુડા રાસ દ્વારા જે ભરવાડની સ્ત્રીઓ અને પુરુષો તે ઢોલના તાલે સામસામે ઠેકડા મારીને તે નૃત્ય કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી? તો ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા, તો તે સત્તા હતી પોર્ટુગીઝ. તો પોર્ટુગીઝની સત્તા ગુજરાતમાં સૌ પ્રથમ આવનારી એક યુરોપિયન સત્તા હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે? એટલે કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે GTU. તો GTU અત્યારે હાલમાં ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ગાંધીનગર. તો એ પહેલાં આપણે અમદાવાદમાં આવેલું હતું, પણ અત્યારે હાલમાં ગાંધીનગર છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? તો સામવેદની એવી એક શાખા છે જે આજે હાલની તારીખમાં પણ ગુજરાતમાં સચવાયેલી છે. તો તે શાખાનું નામ શું છે? તો તે શાખાનું નામ છે કૌથુમીય. જે કૌથુમીય શાખા છે તે સામવેદની શાખા છે અને હાલમાં તે ગુજરાતમાં સચવાયેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત છે? તો જે સત્તાધાર જે છે તે જૂનાગઢમાં આવેલું છે. તો ત્યાં એક સત્તાધારના નામ પરથી એક પ્રખ્યાત ઝૂંપડી બાંધવામાં આવેલી છે. તો તે કયા સંતે બાંધેલી છે? તો તે સંતનું નામ શું છે? તો તે સંતનું નામ છે સંત શ્રી આપાગીગા બાપુ. તો આપાગીગાનું જે સત્તાધારમાં જે ઝૂંપડી આવેલી છે, જે આપાગીગા બાપુએ બાંધેલી છે અને જે આવેલી છે જૂનાગઢમાં. ત્યારબાદના આજના વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે પન્નાલાલ પટેલની કઈ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
તો સૌપ્રથમ મિત્રો આપણા 4 ગુજરાતી સાહિત્યકારોને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે, જેમાં સૌપ્રથમ મળેલો છે ઉમાશંકર જોશી, બીજો મળેલો છે પન્નાલાલ પટેલને, ત્રીજો મળેલો છે રાજેન્દ્ર શાહને અને ચોથો મળેલો છે રઘુવીર ચૌધરીને. તો તેની અંદર જે 1985માં પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હતો, તો તે કઈ નવલકથા માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો તેમાં જવાબ આવશે માનવીની ભવાઈ. તો માનવીની ભવાઈ માટે 1985ની અંદર પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા, એટલે કે જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો મિત્રો આ આપણે જોયા આજના વિડીયોના, એટલે કે ભાગ 10ના 25 પ્રશ્નો. જો મિત્રો આ પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી લાગતા હોય અને જો તમને પસંદ આવતો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરીને અમને સપોર્ટ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી દીજો, કારણ કે દરરોજ સવારે તમને આવા વિડીયો મળતા રહેશે. જો તમે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન આવેલું છે તેને જો ઓન કરેલું હશે તો તમને ડેઇલી સવારે 7 વાગે તમને આ 25 પ્રશ્નોનો વિડીયો તમને મળતો રહેશે. તો ચલો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.